નમસ્કાર મિત્રો, આજે ભૂતિયો ત્યાં બાજુમાં ઊભો છે અને ભૂતિયાના બધા જ સાથી મિત્રોએ ભેગા થઈ અને આ પાડાને કેદ કર્યો છે અને કેદ કરી અને તેના ઉપર ચારે બાજુથી ગળોના વેલા નાખી અને હવે તેને બંદી બનાવી દેવામાં આવ્યો છે। અને એવા જ ટાણે ત્યાં રાજપાલસિંહ અને વેલા બાપા પણ આવે છે અને આવીને કહેવા લાગ્યા કે હે પાપીઓ, આજે ફરી તમે આ પાડાને પકડ્યો છે। અરે તમને કેવી રીતે સમજાવું કે આવા અબોલા પ્રાણીઓને મારશો ને તો ભગવાન તમને છોડશે નહીં। અને આમ આટલું કહી અને વેલા બાપા કહે છે કે હે રાજપાલસિંહ, આ બધા જ પાપીઓને મારીને તોડી નાખો, ભલે પછી તેઓ જીવતા રહે કે ના રહે, કારણ કે આવા જંગલમાં પ્રાણીઓ ઉપર તેઓ અત્યાચાર કરી રહ્યા છે। અને ત્યારે રાજપાલસિંહ એમને મારવા માટે આગળ વધે છે ત્યાં તો ભૂતિયો વેલા બાપાને અને રાજપાલસિંહને જોઈ જાય છે અને જોયા પછી તે ખૂબ જ ખુશ થાય છે અને તે જોરથી કહે છે કે હે વેલા બાપા। ત્યારે ભૂતિયાનો અવાજ સાંભળીને વેલા બાપા બોલી ઉઠ્યા કે અરે, આ તો મારા દીકરા ભૂતિયાનો અવાજ છે। અને વેલા બાપાના મોઢેથી આટલા શબ્દો નીકળતાની સાથે જ પેલા જંગલી માણસોના સરદાર અને કાળા માણસોના સરદાર પણ બોલી ઉઠ્યા કે તમે ભૂતિયાનું નામ કેમ લીધું અને શું ભૂતિયો તમારો દીકરો છે? ત્યારે વેલા બાપા કહે છે કે હા, ભૂતિયો મારો દીકરો છે અને ભૂતિયાની શોધમાં હું ઠેઠ મારા ગામથી આવ્યો છું। ત્યારે કાળા માણસોના સરદાર બોલી ઉઠ્યા કે તો તમે વેલા બાપા હશો ને? ત્યારે વેલા બાપાની છાતી ગજગજ ફૂલી ગઈ અને કહે છે કે હા, હું જ વેલા બાપા છું, પરંતુ હું તો તમને ક્યારેય મળ્યો નથી, તો પછી તમે મને કેવી રીતે ઓળખી લીધો? ત્યારે કાળા માણસોના સરદાર કહેવા લાગ્યા કે હે વેલા બાપા, હવે તમને શું કહું? અરે રાત દિવસ ભૂતિયો જેના નામના વખાણ અને જેના નામના જાપ જપે છે ને, એ વેલા બાપાને અમે કેમ ના ઓળખીએ? ત્યાં તો વેલા બાપાના આંખમાંથી હરખના આંસુ આવી ગયા અને કહે છે કે ભૂતિયો શું ખરેખર રોજ મારી વાતો કરે છે? ત્યારે બધા જ સાથી મિત્રો કહે છે કે હા વેલા બાપા, ભૂતિયો તમારા ખૂબ વખાણ કરે છે અને એમ પણ કહે છે કે આ દુનિયામાં જો સૌથી વધારે મને કોઈ વાલું હોય ને તો એ મારા વેલા બાપા છે। ત્યારે વેલા બાપા કહે છે કે તો હે ભાઈઓ, તમે ભૂતિયાના માણસો છો, તો પછી મારો ભૂતિયો ક્યાં છે? ત્યારે કાળા માણસોના સરદાર કહે છે કે જુઓ, સામે ઝાડ નીચે ભૂતિયો ઊભો। અને ત્યારે વેલા બાપા અને રાજપાલસિંહ એ બાજુ જુએ છે, ત્યાં તો સામે ઝાડ નીચે ભૂતિયો ઊભો છે। ત્યારે આ બાજુ ભૂતિયાની આંખોમાંથી બોર જેવડા આંસુડા વહી રહ્યા છે અને આ બાજુ વેલા બાપાની આંખમાંથી પણ આંસુડાની ધાર છે। અને વેલા બાપા ભૂતિયાને કહે છે કે દીકરા, તું અહીંયા છો? અને આટલું કહી અને એક બાજુ ભૂતિયો દોડે છે, બીજી બાજુ વેલા બાપા દોડે છે અને બંને જણા દોડતા દોડતા એકબીજાની પાસે આવે છે અને પાસે આવી અને એકબીજાને બાથ ભીડી અને પછી તો ખૂબ જ રડે છે। એક બાજુ ભૂતિયો ચોધાર આંસુડે રડી રહ્યો છે, એક બાજુ વેલા બાપા। ત્યારે વેલા બાપા રડતા રડતા કહે છે કે ભૂતિયા, ખાલી 1 મહિનાનું કહીને ગયો હતો અને આજે 1 વર્ષ થઈ ગયું તો પણ હજી સુધી પાછો નથી આવ્યો। પણ દીકરા, આ તારા વેલા બાપાથી રહેવાયું નહીં ને, એટલે બેટા તને જોવા માટે ઠેઠ અહીંયા જંગલમાં આવી ગયો છું। ત્યાં તો રાજપાલસિંહ પણ ભૂતિયાની પાસે પહોંચે છે અને તેઓ પણ ભૂતિયાને ગળે લાગે છે અને ભૂતિયાને ગળે લાગીને કહે છે કે ભૂતિયા, તારી તબિયત સારી છે ને અને મજામાં તો છે ને? ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલસિંહ, તમને તો ખબર જ છે ને કે ભૂતિયાને કાંઈ થવાનું નથી, પરંતુ તમે કહો, તમે મજામાં તો છો ને? ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા ભૂતિયા, હું મજામાં છું। અને પછી ભૂતિયો કહે છે કે રૂપાવટી નગરીમાં બધું કુશળખેમ તો છે ને? અને તેજમાલસિંહ રાજા શું કરી રહ્યા છે? ત્યારે ભૂતિયાના આટલા શબ્દો સાંભળી અને રાજપાલસિંહ અત્યારે તો ભૂતિયાને કાંઈ કહેતા નથી અને ખાલી એટલું કહે છે કે ભૂતિયા, તને મળવા આવ્યો હતો, કારણ કે ઘણા સમયથી તને મળવા નહોતો આવ્યો અને તે મને પાળિયામાંથી પાછો આમ માણસ બનાવ્યો છે, તો પછી ભૂતિયા, તને હું કેવી રીતે ભૂલી શકું? અને મારા ઉપર તારો ખૂબ જ મોટો ઉપકાર છે, એ ઉપકાર હું ક્યારેય ના ચૂકવી શકું। ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહે છે કે નાના રાજપાલસિંહ, એવું કાંઈ નથી, અરે હું તો દરેક માણસોની મદદ કરું છું। આ ભગવાને અને માતા મેલડીએ
મને આ જે શરીર આપ્યું છે ને એને લઈ અને હું પરોપકારના કાર્ય કરું છું. અને ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા, તું 1 વર્ષથી હજી સુધી આવ્યો કેમ નથી? ત્યારે ભૂતિયો કહે છે કે હે રાજપાલસિંહ, અહીંયા ખૂબ જ મોટું ષડયંત્ર રચાઈ ગયું છે અને એક ભીલોની દેવીની મૂર્તિ હતી અને એ મૂર્તિ આ જંગલમાં વર્ષોથી દટાયેલી હતી અને એ મૂર્તિને લઈ અને મારે ભીલોના ગામમાં પહોંચવાનું હતું. પરંતુ ઘટના એવી બની છે કે એક તપસ્વી એ મૂર્તિને લઈને છટકી ગયા છે અને તે માખણીયા ડુંગર ઉપર ચડી અને તપ કરી રહ્યા છે અને તેઓ જો એમની તપસ્યા સફળ થશે ને તો તેઓ ઈચ્છા પ્રમાણે જીવી શકે અને એમની ઈચ્છા થાય ત્યારે જ તેઓ મૃત્યુ પામી શકે એમ છે. માટે એમને રોકવા પડશે, કારણ કે જો કોઈ આમ અમર થઈ જાય ને તો પછી હે રાજપાલસિંહ, આ સંસારમાં એ માણસ ઘમંડી થઈ જાય અને સંસારને અહિત કરવાનો વિચાર કરી નાખે. અને એ તપસ્વીના અંદર કોઈ સારા ગુણ નથી, કપટ ભરેલા ગુણ જ છે. ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો ચાલ ભૂતિયા, અત્યારે જ માખણીયા ડુંગર ઉપર ચડી જઈએ અને મારી આ તલવારથી એ તપસ્વીના નાના નાના ટુકડા કરી નાખું. ત્યારે ભૂતિયો કહે છે કે ના રાજપાલસિંહ, એમ ઉતાવળ કરવાની નથી અને માખણીયા ડુંગર ઉપર ચડવું હોય ને તો એના માટે નીચે તળેટીમાં એક ભોયરું છે અને ત્યાં એક દેવીનું મહાન મંદિર છે અને ત્યાં જો પશુની બલિ ચડાવીએ ને તો જ પછી આપણે માખણીયા ડુંગર ઉપર ચડી શકીએ છીએ. એના સિવાય માખણીયા ડુંગર ઉપર આજ દિવસ સુધી કોઈ ચડી શક્યું નથી. ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા, મને પશુની બલિ ચડાવી યોગ્ય નથી લાગતી. ત્યારે ભૂતિયો કહે છે કે યોગ્ય તો મને પણ નથી લાગતી, પરંતુ અત્યારે પાડાને પકડી અને અમે ત્યાં લઈ જઈ રહ્યા છીએ, કારણ કે જો કદાચ ત્યાં પહોંચીએ અને દેવી માની જાય તો આમ જ ચડી જવા થાય, પરંતુ એકવાર એમની સમક્ષ પાડાને લઈ જઈ અને હાજર તો કરવો પડશે ને. ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા, મને માફ કરી દેજે. તારા માણસો હમણે થોડા સમય પહેલાં જ અહીંયા આવ્યા હતા અને તેઓ પાડાને પકડી અને લઈ જતા હતા, પરંતુ ત્યારે મને એમ લાગ્યું કે આ માણસો પાડાને મારી નાખવા આવ્યા છે અને મેં એમને મારીને ભગાડી દીધા હતા. ત્યારે પેલા માણસો કહેવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં રાજપાલસિંહ, અમે તમારો આખો ઇતિહાસ જાણ્યો છે, કારણ કે રાત્રે જ્યારે અમને ઊંઘ ના આવતી ને ત્યારે અમે ભૂતિયાને કહેતા કે ભૂતિયા, અમને તારા પરાક્રમ વિશે કાંઈક તો બતાવ. ત્યારે ભૂતિયાએ રૂપાવટી નગરીની આખી એ ઘટના અમને કહી છે અને અમે તમને ઓળખીએ છીએ. તમે એક મહાન યોદ્ધા છો અને તમારી સામું લાખોનું સૈન્ય બળ આવે ને તો પણ તમે એકલા જીતી શકો એવા શક્તિશાળી મહાપુરુષ છો. ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા, તે તો મારી બધી જ વાત આ માણસોને કહી દીધી છે. ત્યારે ભૂતિયો કહે છે કે કેમ ના કહું મિત્ર, તમે મારા સાચા દોસ્ત છો અને વેલા બાપા મારા પિતા સમાન છે અને આ દુનિયામાં તમારા બે સિવાય મારા જીવનમાં બીજું કોણ છે. ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા, હવે માખણીયા ડુંગર ઉપર ચડવું હોય તો ચાલો આ જલ્દી આપની બલિને લઈ અને ત્યાં પહોંચીએ, નહીતર પેલો તપસ્વી ત્યાંથી છટકી ગયો ને તો પછી તું ફરી પાછો 1 વર્ષ સુધી આપણા ગામમાં આવવાનું નામ નહીં લે. ત્યારે ભૂતિયો કહે છે કે નાના વેલા બાપા, હવે તો હું એ તપસ્વીને નહીં છોડું. ત્યારે વેલા બાપા પણ કહે છે કે એક વાત યાદ રાખજે ભૂતિયા, આ દેવીની મૂર્તિ લઈ અને ભીલોના ગામમાં લઈ જાવીને આ તારો છેલ્લો પ્રયાસ છે અને આના પછી હું તને ક્યાંય નથી જવા દેવાનો. અને હા, રાજપાલસિંહ સાથે આપણે રૂપાવટી નગરી જવાનું છે. ત્યારે ભૂતિયો હરખમાં આવી ગયો અને કહે છે કે શું વાત છે વેલા બાપા, મને પણ રૂપાવટી નગરીમાં જવું ખૂબ જ ગમે છે, કારણ કે રૂપાવટી નગરી રહીને એ ખૂબ જ શક્તિશાળી અને માયાવી શક્તિઓથી ભરેલી છે અને ત્યાં રહેવું મને ખૂબ ગમે છે. ત્યારે જંગલી માણસોના સરદાર પેલા કાળા માણસોના સરદારને અને સુખદેવસિંહને કહે છે કે ભાઈઓ, આ તો ખૂબ જ દુઃખની વાત છે અને હવે ભૂતિયો આપણી પાસેથી ચાલ્યો જશે તો આપણે ભૂતિયા વગર કેમ રહીશું. ત્યાં તો સુખદેવસિંહ ભૂતિયાને ગળે મળીને કહેવા લાગ્યા કે ના ભૂતિયા ના, આ જંગલમાંથી અમે તમને બહાર નહીં જવા દઈએ, કારણ કે ભૂતિયા, તારા વગર અમને ફાવે નહીં અને અમને હવે તારી આદત પડી ગઈ છે, તો અમે તને આ જંગલમાંથી નહીં જવા દઈએ.
ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહે છે કે હે સુખદેવસિંહ, મારે જંગલમાંથી બહાર તો જવું પડે ને, કારણ કે હું મારા ગામમાં 1 વર્ષથી ગયો નથી, તો મને પણ મારું ગામ અને મારા ગામના માણસો યાદ તો આવે ને. ત્યારે આટલી વાત સાંભળીને જંગલી માણસોના સરદાર હસવા લાગ્યા અને હસીને કહે છે કે ભૂતિયા, હજી તને એક વાત ખબર નથી કે તું હવે અહીંયાથી બહાર નહીં જઈ શકે. ત્યારે આટલી વાત સાંભળીને વેલા બાપા કહેવા લાગ્યા કે કેમ ભાઈ, ભૂતિયો બહાર કેમ નહીં જઈ શકે અને તમે આવું કેમ કહો છો? ત્યારે એ જંગલી માણસોના સરદાર એટલું બોલ્યા કે હે વેલા બાપા, આ જંગલની અંદર આવવાનો માર્ગ તો છે, પરંતુ આ જંગલની બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી. અને તમને પણ ખબર છે કે આ જંગલમાં જે માણસો આવ્યા ને એ ફરીવાર ક્યારેય આ જંગલમાંથી બહાર જઈ શક્યા નથી. ત્યારે ભૂતિયો કહે છે કે યાદ કરો, આપણને માખણીયા ડુંગરે જે દેવી પ્રગટ થયા હતા, એમણે કહ્યું હતું કે માખણીયા ડુંગર પાસે એક એવું ભોંયરું છે કે એ ભોંયરું આ જંગલની બહાર નીકળતું અને ગામડાઓમાં આ મહારાજ ઘણીવાર જતા, અને જો આ જંગલના બીજા સરદારોને બહારના ગામડાઓમાં જવું હોય તો તેઓ મહારાજને કર આપતા. અને જો આવી વાત થઈ હોય તો હવે તમે બોલો, માર્ગ છે કે નહીં? ત્યારે કાળા માણસોના સરદાર કહે છે કે ભૂતિયા, એ ભોંયરું અને એ માર્ગ તો હતો, પરંતુ એ ભોંયરા ઉપર તો માખણીયો ડુંગર ગબડી અને ધરાશાયી થયો છે. હવે ખબર નહીં આ આખા આવડા મોટા વિશાળ માખણીયા ડુંગરની કઈ બાજુ ભોંયરું હશે અને કેવી રીતે આપણે એમાંથી જઈ શકીશું. અને આખો ડુંગર તો તું ઉપાડીને બાજુમાં તો નથી મૂકવાનો ને? અને ત્યારે ભૂતિયો કહે છે કે ગમે તે થાય, પરંતુ હું અહીંયાથી બહાર જવાનો માર્ગ તો શોધી લઈશ. ત્યારે આટલી વાત સાંભળીને સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા, તને તો બહાર નીકળવાનો માર્ગ મળે જ નહીં તો સારું છે, કારણ કે તું અને તારો આખોય પરિવાર અહીંયા અમારી પાસે તો રહી જાઓ. ત્યારે ભૂતિયો કહે છે એ બધી વાત છોડો અને હવે આ પાડાને લઈ અને આપણે એની બલિ ચડાવવા માટે માખણીયા ડુંગરે પહોંચવાનું છે. અને પછી તો રાજપાલસિંહ કહે છે કે હવે આ પાડાને હું વશમાં કરીશ, અને હવે આ બધા જ વેલાઓ છોડી નાખો અને પાડાને છૂટો મૂકી દો. ત્યારે કાળા માણસોના સરદાર કહે છે કે રાજપાલસિંહ, તમે ભલે ગમે એટલા શક્તિશાળી હોય, પરંતુ આ પાડો રહ્યો ને એ જંગલી છે, અને જંગલી પાડાને વશમાં કરવો એ કોઈ એક સાધારણ માણસની વાત નથી. ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભાઈઓ, એ બધી વાતો બાજુમાં મૂકો અને હું જે કહું છું એમ કરો, અને અત્યારે જ તમે આ પાડાને છૂટો મૂકી દો, આને હું વશમાં કરું છું. ત્યારે સુખદેવસિંહ ભૂતિયાને કહેવા લાગ્યા કે ભૂતિયા, આ રાજપાલસિંહ લાગે છે કે આપણા હાથમાં આવેલો પાડો અહીંયાથી ખોવરાવશે. ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે ભાઈઓ, તમે રાજપાલસિંહને નથી ઓળખતા, હવે આ પાડાને છૂટો મૂકી દો, અને એની તાકાત નથી કે તે અહીંયાથી ભાગી શકે. અને પછી તો આ બધા માણસોએ પાડાને છૂટો મૂકી દીધો અને બધા જ વેલા જે બાંધેલા હતા એ છોડી દીધા. ત્યારે પાડો ઊભું પૂંછડું કરી અને ચારેય પગે ત્યાં ધમપછાડા કરવા લાગ્યો અને ત્યાંથી ભાગવાની કોશિશ કરે છે, પરંતુ રાજપાલસિંહ પાડાના બંને શિંગડા પકડી અને તેને નીચે પટકે છે. ત્યારે નીચે પટકતાની સાથે જ પાડાને ખબર પડી ગઈ કે હવે અહીંયાથી ભાગવા જેવું નથી, ચૂપચાપ આ માણસની સાથે ચાલવામાં ભલાઈ છે, કારણ કે એકલો માણસ પણ જો પાડાને પટકી શકતો હોય તો એ શું નહીં કરી શકે. અને આમ પાડાએ ઘણા બધા ધમપછાડા કરી અને છેવટે તે માની જાય છે. અને પછી રાજપાલસિંહ આ પાડાનો કાન પકડીને કહે છે કે ચાલો મિત્રો, આ પાડાને હું લઈને સાથે ચાલું છું. ત્યારે રાજપાલસિંહની આવી બહાદુરી જોઈ ત્યારે ભૂતિયાના દરેક મિત્રો ત્યાં દંગ રહી ગયા અને કહે છે કે ભૂતિયા, આ રાજપાલસિંહ જેવો શૂરવીર યોદ્ધા આજે આ જીવનમાં પહેલી વાર જોયો છે કે આવડા વિશાળ કદવાળા જંગલી પાડાને પણ ક્ષણભર વારમાં વશમાં કરી નાખ્યો છે. અને હવે તો ભૂતિયો આગળ જઈ રહ્યો છે અને એમની પાછળ રાજપાલસિંહ પાડાનો કાન પકડીને જઈ રહ્યા છે. એમની પાછળ વેલા બાપા છે અને એમની પાછળ ભૂતિયાના દરેક મિત્રો છે. અને ચાલતા ચાલતા તેઓ માખણીયા ડુંગરે પહોંચ્યા છે. અને આ ડુંગરે પહોંચતાની સાથે જ ત્યાં જે કાળજા કંપી જાય તેવી ઘટના બને છે, તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.